કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જિલ્લાના કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। તેવામાં ખાસ કરીને ગાંધીધામ રેલવે સ્ટેશનની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। ગાંધીધામ રેલવે સ્ટેશનમાં ફક્ત 2 થી 3 ઇંચ વરસાદ પડતાની સાથે જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે પ્રવાસીઓ તેમજ યાત્રિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે આટલી હદે પાણી ભરાઈ ગયા છે અને કોઈ પણ વ્યક્તિ પોતાનો સામાન લઈને આવતી હોય તો ત્યાં પાણીમાંથી કઈ રીતે નીકળી શકે। કોઈ પણ સિનિયર સિટીઝન હોય તેઓને અહીંથી પસાર થવું હોય તો તે કઈ રીતે પસાર થઈ શકે। લોકો અહીં પાણીમાં ચાલી શકતા નથી, ક્યાંક તેઓ પડી પણ જતા હોય છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। તંત્રના પેટનું પાણી પણ નથી હલતું તો અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે ધારાસભ્ય આવી ફક્ત ફોટા પડાવી અને કામગીરી બતાવતા હોય છે, પરંતુ ખરેખર કોઈ જ પ્રકારે કામગીરી કરવામાં આવતી નથી। આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલ ગાંધીધામની જનતા કરી રહી છે। ખાસ કરીને ટીમ અત્યારે ગાંધીધામ આવી ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે કેટલા સમયથી 2 થી 3 ઇંચ કે 4 ઇંચ વરસાદ પડે ત્યારે આ જોઈ રહ્યો કે રેલવે સ્ટેશનની હાલત કેટલી ખરાબ છે। લોકો બેહાલ થઈ જાય છે। અંદર પ્લેટફોર્મ ઉપર 4-4, 5-5 ફૂટ પાણી ભરેલા હોય છે, પણ તંત્રનું પેટનું પાણું ચાલતું નથી। ખાસ કરીને એના ધારાસભ્ય શ્રી છે એ ફોટા પડાવીને નીકળી ગયા એવું એના વેપારીઓનું કેવું છે। અત્યારે તંત્ર અહીંયા હાજર હોવું જોઈએ, ધારાસભ્ય શ્રી હાજર હોવું જોઈએ, મહાનગરપાલિકા થઈ અધિકારીઓ પણ આની કઈ વ્યવસ્થા કરવી જોઈએ, પણ નહીં। પેસેન્જર કેટલા હેરાન થાય છે, સિનિયર સિટીઝન હેરાન થાય છે, પાણીમાં પડી જાય છે, પણ તંત્રનું પેટનું પાણી ચાલતું નથી એવું લાગી રહ્યું છે કે કામગીરીમાં ટોટલ નિષ્ફળ ગયા છે। ગાંધીધામના ધારાસભ્ય શ્રી હોય કે નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે મહાનગરપાલિકાના કમિશનર હોય કે અહીંયાના હોદ્દેદારો માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરે છે, બાકી કામગીરીમાં નિષ્ફળ ગયા છે। એ તમે આ દ્રશ્ય જોઈને સમજી શકો છો।